આપણે હાલ આ જે હોલીલેન્ડનું લાર્ક M2 વાયરલેસ માઇક્રોફોન મંગાવ્યું છે અને હાલ આપણે એમેઝોનમાંથી આપણે હાલ રિસીવ કર્યું છે અને એનું અનબોક્સિંગ કરીશું. જો આ પ્રકારનું પેકેજ આવે છે, લખેલું છે હોલીલેન્ડ લાર્ક M2 અને આ ટાઈપ સી માટેનું છે. જો આ ટાઈપ સી માટેનું આખું પેકેજ છે. આ ટાઈપનું એક આકાર આવે છે, તે કોલરમાં લાગી જાય, મેગ્નેટ ટાઈપનું ચોંટી જતું હોય છે. અહીં લખ્યું છે જો બટન સાઇઝનું છે, નાનું એડવાન્સ ENC છે, હાઈફાઈ સાઉન્ડ છે, એપ કંટ્રોલ છે અને પ્લગ એન્ડ પ્લે છે. તો આ બોક્સ છે, આપણે એનું અનબોક્સિંગ કરીશું માઇકનું. એક હાથમાં ફોન પકડ્યો છે અને એક હાથમાં ચલો આ પ્રકારનું છે. ચલો નીકળ યસ. આ પ્રકારનું છે અને આપણે ખોલીએ. ઓકે, ચલો અનબોક્સિંગ કરીએ આનું. કેવું છે? સરસ દેખાય છે ને? જુઓ મિત્રો, આ પ્રકારનું જે બોક્સ છે બ્લેક કલરનું, એની અંદર બે માઇક આપ્યા છે. મેગ્નેટમાં છે. ચલો કેવા છે? સરસ. કેવા લાગે છે તમને? ફોકસ કરો. આટલું છે બોક્સમાં અને આ ચાર્જેબલ છે. આમાં ચાર્જિંગ થતું હોય છે. આઈ થિંક સારું લાગેલું છે. ટેસ્ટ કરીએ. અલગ અલગ વસ્તુ આપેલી છે. જો આ રીતે પેકિંગ લિસ્ટમાં શું અંદર આવે છે એ બધું બતાવે છે કે ભાઈ TX2 RX2 USB લાઇટનિંગ કેબલ, એટલે C ટાઈપનું મોબાઈલ વર્ઝન ચાર્જિંગ કેસ આવે છે. USB A to USB-C કેબલ, બેક ક્લિપ આવે છે, લાર્ક M2 નેકલેસ કેસ 2 પણ આવે છે. એ અંદર આવે છે કે નહીં હું જોઈ લઉં છું. આપણે આ બોક્સ છે, બોક્સ ખોલી દઈએ. બોક્સની અંદર હોઈ શકે છે આ બોક્સ. યસ, જુઓ સરસ મજાનો કેસ આવે છે. હાલ મને પણ હાલ આ જોયું એટલે ખબર પડી કે અંદર આવું આવે છે. વાઇડ વિન્ડ સ્ક્રીન પણ આવે છે અંદર. જો તમને આ વિડીયોમાં બતાવી દઉં. જો અવાજ ના આવે, જે પવન ના આવે, પવન નાક માટે આવે છે. સાઈડમાં કરી દો. શું આવે છે આ વિડીયો થકી તમે જોશો. જો આ બે માઇક છે એટલે બે આપી દીધા છે એમને. આ કેબલ ચાર્જિંગ માટે આપ્યું છે. સાથે જ આ જે તમે ગળામાં લટકાવી શકો છો, સાથે એ માઇક ચોંટી જતું હોય છે. અને આ ક્લિપ આપી છે. કદાચ કોઈને ચોંટાડવી ન હોય તો આ ક્લિપ દ્વારાથી લગાવી શકે છે. જો આ પ્રકારની ક્લિપ, બે ક્લિપો આવે છે એ મેગ્નેટમાં ચોંટી જાય છે. તો ડેમોમાં બતાવી જ દઉં કે કેવી રીતે આ કામ કરે છે. આ રીતે કામ કરે છે. તમે આ રીતે કોલરમાં આને લગાવી શકો છો. કોલરમાં કોઈ કોલરમાં લગાવવું હોય તો આ રીતે કોલરમાં લગાવી શકાય છે. ઓકે, મેં તમને કીધું હતું કે હું વોઇસ ટેસ્ટ કરાવીશ કે એનો અવાજ કેવો આવે છે. અત્યારે જે મારો અવાજ આવે છે એ માઇક વગર આવે છે. માઇક જે મારી પાસે છે, જે વાયરલેસ માઇક છે, કે જેમાં બે માઇક આપેલા છે, વચ્ચે કનેક્ટર છે. એટલે કે હવે આપણે ટેસ્ટ કરીને જોઈ લઈશું. તમે અવાજ સાંભળી લો. આજુબાજુનો અવાજ તમને આવતો હશે. સાંભળ્યું ને તમે? હવે આપણે માઇક સાથે સાંભળીશું અને ત્યારબાદ નોઇઝ કેન્સલેશન સાથે કેવો અવાજ આવે છે એ પણ જોઈશું. જો આ પ્રકારનું એક નાનું માઇક છે. થોડું નજીકથી તમને બતાવી દઉં. અને આ માઇકમાં આપ જોઈ શકો છો કે બ્લુ કલરનું લાઇટ છે, એટલે મીન્સ કે નોઇઝ કેન્સલેશન હાલ ચાલુ નથી, પણ તમને મારો અવાજ આવતો હશે. અને આ વાયરલેસ માઇક છે અને આ પ્રકારનો તેનો અવાજ આવે છે. તમે આજુબાજુનો પણ અવાજ સંભળાવી છે આમાં કે આવે છે કે નહીં. ઓકે, તમે સાંભળી લીધો હશે. હવે આપણે નોઇઝ કેન્સલેશન ઓન કરીને સાંભળીશું અને તેમાં આ લાઇટ કલર શું બદલાય છે એ પણ તમને કહીશું. જો આ રહ્યું માઇક
અમારો અવાજ તમને આવી રહ્યો હશે અને નોઇઝ કેન્સલેશન મેં હાલ શરૂ કર્યું છે. તમને ફરીથી બતાવી દઈશ કે પહેલાં બ્લુ કલર હતો ને એના પછી ગ્રીન કલર થઈ ચૂક્યું છે અને જે કનેક્ટર છે જે ફોનમાં લાગેલું છે અત્યારે આઈફોનમાં એ પણ ગ્રીન થઈ ચૂક્યું છે. એટલે કે બ્લુ હોય તો એ નોઇઝ કેન્સલેશન બંધ હોય છે. જ્યારે ગ્રીન થઈ જાય લાઇટ તો એ ગ્રીન જે નોઇઝ કેન્સલેશન છે તે ઓન થઈ જતું હોય છે. તેમાં તમને માત્ર મારો જ અવાજ સંભળાતો હશે. આજુબાજુનો અવાજ સંભળાય છે કે નહીં તે હું હવે નહીં બોલું, તે તમે સાંભળી શકશો. હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. લગભગ પહેલાં માઇક વગર, ત્યારબાદ માઇક સાથે, પછી માઇકમાં નોઇઝ કેન્સલેશન ઓન કર્યા બાદ કેવું સંભળાય છે એ તમને ખ્યાલ આવી ગયો હશે આ વિડીયોમાં. મારી પાસે માઇક છે. આ માઇકને આ રીતે કોલરમાં લગાવવાનું હોય છે. આ રીતે મેગ્નેટ આવે છે. આ રીતે મેગ્નેટ લાગી જતો છે. આ પ્રકારના 2 માઇક છે અને દોરી પણ આવે છે જે તમે વિડીયોમાં જોઈ લીધું હશે. અને આ રીતે કોલરમાં લગાવી દઈએ એટલે એ ચોંટી જતું હોય છે આ રીતે. એટલે કે માઇક લાવવાનો પર્પઝ એક જ છે. આઈફોનમાં માઇક્રોફોન ખૂબ સારા કામ કરે છે, અવાજ આવી જાય છે. પરંતુ ઘણી વખત બહાર વ્લોગિંગનું કામ એવું છે કે બહાર તમને કંઈક બતાવતા હોઈએ તો તમારું અને જે મારું બોલવાનું જે કનેક્શન છે એ કનેક્શનમાં અવાજ જતું રહે તો હું જે કહેવા માગું છું એ તમે સાંભળી ન શકો. તો આપણે જે જગ્યાનું બતાવી રહ્યા છીએ અથવા એ જગ્યાએ જઈ રહ્યા છે તે તમને માહિતી પ્રાપ્ત ન થાય. એટલે કે આજે માઇક લાવવાનો જે પર્પઝ છે એક જ છે કે કોમ્યુનિકેશન જે છે તમારું અને મારું એ કોમ્યુનિકેશન તૂટે નહીં અને આ પર્પઝથી આ માઇક લાવવામાં આવ્યું છે અને ખૂબ સારું માઇક છે. હું માઇક લાવ્યા જે વ્લોગિંગ ચાલુ કર્યું એટલે માઇક લાવ્યો એટલે મને થયું કે ચલો જે મારા વ્યુઅર છે એમને બતાવી દઉં આ બધાને. અને ખૂબ સારું માઇક મને લાગી રહ્યું છે. જેમ જેમ તમે જે વિડીયોમાં જોશો તો તમને ખ્યાલ આવી જ જશે કે માઇક કેવું ઇફેક્ટિવ રીતે કામ કરે છે પબ્લિક વચ્ચે પણ. અને ખૂબ સારું માઇક હાલ તો લાગી રહ્યું છે. જોઈએ આગળ કેવું લાગે છે. અને ચોક્કસથી આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું એક પત્રકાર છું, એક ગુજરાતની ચેનલમાં કામ કરું છું અને તેની સાથે આ વ્લોગિંગ ચેનલ પણ છે. એટલે કે સપોર્ટ ખૂબ સારો મળી રહ્યો છે. લગભગ છેલ્લા 20 દિવસમાં 20,000 જેટલા લોકો આપણી સાથે જોડાયા છે અને ધીમે ધીમે સબસ્ક્રાઈબ પણ વધી રહ્યા છે. આ બધાનો પ્રેમ મળી રહ્યો છે. એટલે કે આપણી આજુબાજુમાં બનતી ઘટનાઓ વિશે તમને માહિતગાર તો કરીએ જ છીએ, સાથે સાથે એની પાછળ થતી મહેનત પણ તમને બતાવીશું. ક્યાંક ફરવા જઈશું એ બતાવીશું. મારી નજરે દુનિયા કેવી છે એ તમને બતાવવાનો પ્રયાસ કરીશ. એટલે કે ખૂબ સારું માધ્યમ યુટ્યુબ હાલ બની રહ્યું છે અને યુટ્યુબ તરફથી ખૂબ મદદ પણ આ બધા સાથે રહીને મદદ કરી રહ્યા છો. અને ચોક્કસથી આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો.